કાનની તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કેટલું કીતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. કાનો ગેલો તારી માત પિતાનો અમને શાનો કોડ રે. કાનની તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. માખણ ખાતા ન આવડે મુખ થયું તારું હેઠું રે. માખણ ખાતા ન આવડે મુખ થયું તારું હેઠું રે. ઘડવારોની ગાળો ખાતા તેદી અમે છોડાવતા રે. કાનની તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. અમે કાનુડો કેશું રે. અમે કાનુડો કેશું રે. અમે કાનુડો. ત્યાં બેટા આડી બેસી જાઓ બસ. ત્યાં કોઈનું હાલવા દીધું સાહેબ. શ્રી કૃષ્ણ તો ના પાડી દીધી કે આજ નહીં વિયો જાય. શું કહેવાનું? કોણ આવે? કનૈયો પોતે આવે ને એને ના પાડી દીધી નીકળ. આપણે સાધુ છીએ ને, સાધુની દીકરી છે ને તું, આપણે ગમે એને કહી હતી એમ કે નીકળ. બે બાપના બે માને હાલ ઉપર ઉપર. કનૈયાની બાલ લીલા તો બહેનો ભાઈઓ અદ્ભુત છે. હવે કનૈયો 4 વર્ષ પૂરા કરી 5મા વર્ષમાં પ્રવેશ કરે. કનૈયો હવે બાળ મિત્રો સાથે રમવા જાય. મધુમંગલ, શ્રીદામા, મનસુખો આ બધાય ગરીબ ગોવાળના બાળકો અને કનૈયાના મિત્રો. હવે મનસુખો બહેનો ભાઈઓ બહુ શરીરમાં દુબળું. એટલે મનસુકાના ખંભે હાથ મૂકીને કનૈયો કહે, હે મનસુકા તું બહુ દુબળો છું, કા મારા જેવો તગડો થા. ત્યારે મનસુકો રડવા લાગે. મનસુકો કહે, કનૈયા તું રાજાનો દીકરો, તેથી તારી માં તને મલાઈ માખણ ખૂબ ખવડાવતી હશે, તેથી તું તગડો છો. હું તો બહુ ગરીબ છું. મેં કોઈ દિવસ માખણ ખાધું નથી, મને દૂધ પણ મળતું નથી, ફક્ત છાશ પીવા મળે. અને મને કોઈ 3-4 મહિના માખણ ખવડાવે તો હું તારા જેવો તગડો થાવ, પણ મારા જેવા ગરીબને કોઈ માખણ આપે નહીં. ત્યારે કનૈયો કહે, મનસુખા આવતીકાલથી દરરોજ હું તને માખણ ખવડાવીશ અને મારા જેવો તગડો બનાવી દઈશ. ત્યારે મનસુખો કહે, તું મને મહિનામાં 1-2 વાર માખણ ખવડાય ને કનૈયા તોય વાંધો નહીં, પણ રોજ તું માખણ ખવડાય ને તારી માં તને ખીજાય. ત્યારે કનૈયો કહે, મનસુખા મારા ઘરનું માખણ નહીં, પણ જેના ઘરમાં માખણ છે તેના ઘરમાંથી લાવી તને અને બધાય મિત્રોને ખવડાવીશ. મનસુખો કહે, એ કનૈયા ઈ કેવી રીતે? કનૈયો કહે, આપણે બધાય મિત્રો ભેગા મળી એક સહકારી પેઢી મંડળ ખોલી અને કમાણી કેમ કરવી એ બધું મને આવડે. એટલે મિત્રો કહે, હે કનૈયા એ મંડળનું નામ શું રાખશું? કનૈયો વિચારીને કહે, બાળ ગોપાળ ચોર વિદ્યાલય પ્રચાર મંડળ. મિત્રો કહે, એટલે ચોરી કરવાનું મંડળ ના હો કનૈયા, ચોરી કરતા પકડાઈ જઈએ
તો આપને માર પડે. ત્યારે કનૈયો કહે, તમે એની ચિંતા કરશો નહીં. મારા ગુરુએ મને એક મંત્ર શીખવાડેલ, અને તે મંત્ર બોલતા ચોરી કરતા કોઈ આપને જોઈ શકે નહીં. કદાચ પકડાઈ જઈએ ને તો પણ છટકી જવાય. પછી કનૈયો દરેકના કાનમાં ગાફલમ ગાફલમ મંત્ર બોલે. એ બહેનો ભાઈઓ, આ બધી કનૈયાની ચતુરાઈ છે. આ મંત્ર યાદ રાખી કોઈ જગ્યાએ ચોરી કરવા જાવું નહીં. એ ચોરી એ પાપ. પણ કઈ ચોરી? સંસારના પદાર્થ સાથે રમે એ પાપ જ કરે છે. એ આ બાળકો કનૈયા સાથે રમે, પરમાત્મા સાથે રમે અને પરમાત્માને પ્રેમ કરે. આ બાળકો પાપ કરી શકે નહીં. કદાચ પાપ થાય તો તેનો જવાબ પરમાત્મા આપશે. હવે આ ચોર મંડળનો પ્રમુખ કનૈયાને બનાવે. હવે એમાં અધૂરું શું હોય? હવે કનૈયો બહેનો ભાઈઓ બધાય બાળકોને કહે કે તમારી માં ઘરે ન હોય ત્યારે મને કેવું, એટલે હું સમૂહમાં આવું. હવે એ બાળકોને આવી રીતે સૂચના આપેલી, અને જે બાળકના ઘરમાં માખણ હોય તેની જાણ કનૈયાને કરવાની. અને કનૈયો બહેનો ભાઈઓ સમૂહમાં બાળ મિત્રો સાથે જઈ ગોપીની ગેરહાજરીનો લાભ લઈ અને માખણની હલામણી કરે. કનૈયો માખણ ખાય અને બીજા બધાય બાળ મિત્રોને પણ માખણ ખવડાવે છે. પણ બહેનો ભાઈઓ, કનૈયાના ઘરમાં ઘણી ગાયો છે. એ દરરોજ ખૂબ માખણ ઉતરે, પણ કનૈયો ઘરનું માખણ ખાતો નથી. ગોપીઓના ઘેરે જઈ માખણ ખાય. પણ બહેનો ભાઈઓ, આ અલૌકિક પ્રેમ કથા છે. જગતનું આકર્ષણ શ્રી કૃષ્ણ કરે છે અને શ્રી કૃષ્ણનું આકર્ષણ ગોપી પ્રેમ કરે છે. એ ગોપીઓ તન મન ધન શ્રી કૃષ્ણને અર્પણ કરે. જે ગોપીઓએ શ્રી કૃષ્ણને સર્વે અર્પણ કરેલ, એ ગોપીઓને ઘેરે જઈને થોડું માખણ ખાય, એ કાંઈ ચોરી ન કહેવાય. ચોરી ન કહેવાય. હવે ગોપીઓએ બહેનો ભાઈઓ યશોદા પાસે જઈને ફરિયાદ કરી કે કનૈયો બહુ તોફાન કરે. એક ગોપી કહે, યશોદા, કનૈયો મારી ઘેરે આવી અને દૂધ દોવાનો સમય થયેલ નહીં, છતાંય વાછડાઓને છૂટા મૂકી અને વાછડાઓ બધું દૂધ પી ગયા. બીજી ગોપી કહે, અરે યશોદા માં, તારા કનૈયાને પકડવા જઈને તો પકડાતો નથી. અને ત્રીજી ગોપી કહે, અરે યશોદા માં, તારો કનૈયો બોલવામાં એટલો ચતુર છે કે કોઈ પહોંચી ન શકે. મેં તારા કનૈયાને કીધું કે તું ચોર, તો તારા કનૈયાએ કીધું તું ચોર, તારી માં ચોર, તારો બાપ ચોર, હું તો આ ઘરનો માલિક છું. ખરેખર બહેનો ભાઈઓ, મારા અને તમારા ઘરના માલિક હોય ને તે પરમાત્મા છે. પરમાત્મા છે. આ ગોપીઓનો અદ્ભુત પ્રેમ છે બહેનો ભાઈઓ. મારા કનૈયાએ ગરીબ ગોવાળના બાળકોની બહેનો ભાઈઓ માખણ ખવડાવ્યું છે, વાંદરાઓને માખણ ખવડાવ્યું છે. એક ગોપી કહે, માં તને શું કહું, દૂધ દોવાનો સમય અને કનૈયો વાછડાઓને છોડે છે. બહેનો ભાઈઓ, દૂધ દોવાના સમયે વાછડાને છોડે એ સાધારણ ગોવાળ કહેવાય, પણ કનૈયો તો ગોવાળોનો પણ ગોવાળ છે. એ સમય થયો ન હોય છતાંય વાછડાઓને છોડે, એટલે તે જીવને છોડે છે, મુક્ત કરે છે. વાછડા એટલે વિષય વાસના છે. શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ પુષ્ટિક પુરુષોત્તમ છે. શ્રી કૃષ્ણ જે જીવ ઉપર વિશેષ કૃપા કરે તે જીવને શ્રી કૃષ્ણ એ જ જન્મમાં મુક્તિ આપે. આ પુષ્ટિ માર્ગ કૃપા માર્ગ છે.
અને આપણા શાસ્ત્રમાં મુક્તિના બે પ્રકાર બતાવવામાં આવ્યા, એક કર્મ મુક્તિ અને બીજી શોધ મુક્તિ. હવે કર્મ મુક્તિમાં જીવ એક એક પગથિયું ચડતો ચડતો પરમાત્મા પાસે જાય. હા, એ જીવને વેશ્યને ત્યાં જન્મ મળે અને આ વૈશ્ય નીતિથી ધંધો કરે, વેપાર કરે, કોઈનું ખોટું ન લે, તો એનો બીજો જન્મ બહેનો ભાઈઓ છત્રીને ત્યાં થાય. હવે આ છત્રી ધર્મનું બરાબર પાલન કરે તો તેનો નવો જન્મ બ્રાહ્મણને ત્યાં થાય. હવે આ બ્રાહ્મણ દિવસમાં 3 કલાક સંધ્યા કરે, ગીતાજીનું અધ્યાન કરે, સત્કર્મ કરે, તો નવો જન્મ અગ્નિહોત્રી બ્રાહ્મણને ત્યાં થાય. હવે આ અગ્નિહોત્રી બ્રાહ્મણ સાવધાન થઈને પોતાનું પાપ પૂરું કરે અને પોતાના પૂર્વજન્મના કર્મને બાળીને ભસ્મ કરે, એટલે આ જીવ શુદ્ધ થાય, છેવટે એને મુક્તિ મળે. અને એ જીવને જ્યારે પછી બીજો અવતાર મળે ને ત્યારે યોગી સંતોને ત્યાં જન્મ મળે છે. પરંતુ શોધ મુક્તિમાં કોઈ કર્મ નથી. શ્રી કૃષ્ણ જે જીવ ઉપર કૃપા કરે તે જીવને તે જ જન્મમાં મુક્તિ આપે. એ કોઈ વૈષ્ણવ ખૂબ ભગવાનની ભક્તિ કરે અને શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય તો તેને ઉઠાવીને પરમાત્મા ગોલોક ધામમાં લઈને જાય. જે જીવ ઉપર શ્રી કૃષ્ણ વિશેષ કૃપા કરે તેને પરમાત્મા બનાવે. પરમાત્મા વિશેષ કોની ઉપર કૃપા કરે? એ આ જીવ એકાંતમાં બેસીને જ્યારે પરમાત્મા માટે રડે કે મારો તમારાથી વિયોગ થયો છે, તે વિયોગ દૂર કરી મને તમારા ચરણોમાં લો, ત્યારે પરમાત્માની બહેનો ભાઈઓ દયા આવે અને આ સંસારમાં ઈ છોડાવે. માના ઉદરમાંથી રોતો રોતો બહાર આવે અને આ સંસારમાં આવે. જ્યારે સંસાર છોડે ત્યારે લોકો હાય હાય કરતા હોય અને કોઈ જીવ અપમાન થાય તો રડે, કોઈ જીવ સ્ત્રી માટે રડે, કોઈ જીવ પુત્ર માટે રડે, કોઈ જીવ મિલકત માટે રડે, પણ પરમાત્મા માટે રડતો નથી. એ એકાંતમાં બેસી વ્યાકુળ થઈ અને પરમાત્મા માટે બહેનો ભાઈઓ રડો તો એના દુઃખનો અંત આવે અને જન્મ મરણના ફેરા મટી જાય. આને કીધી છે શોધ મુક્તિ. અને તે સમય પહેલા બહેનો ભાઈઓ ભગવાન આપને મુક્તિ અપાવે. એટલે આ માખણ ચોરી છે ને એ મુક્તિની વાત છે, તમને બધાને કહી દઉં હો. આ કાલ મટુકી ફોડીને એ વાત નથી. આ એમાં તમે માખણના લોંદા ભર્યા ને એ વાત નથી, આ મુક્તિની વાત છે. માખણ ચોરી બધાને કહી દઉં ખાસ. મારા શ્રી કૃષ્ણએ ગોકુળમાં ક્યાંય મટકી ફોડી જ નથી, તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં. હા, મટુકી એટલે છે હું ખબર? વાસ્તવમાં આપણું આ મસ્તક છે. આપણા આ મસ્તકની અંદર બહેનો ભાઈઓ વાસના વિકાર પડ્યા છે અને કનૈયાની દ્રષ્ટિ આપણી આ મસ્તક મટીકી ઉપર પડી જાય અને એની મોરલી આપણા મસ્તકમાં લાગી જાય ને તો બેડો પાર થાય. આ મટુકીની વાત છે. હવે ગોપીઓ વારંવાર કનૈયા વિરુદ્ધ ફરિયાદો કરે ત્યારે યશોદાજી કહે કે તમારા ઘેરે આવી કનૈયો તોફાન કરે તો એને ધમકાવજો, જાઓ તમને છૂટ છે. ત્યારે ગોપીઓ કહે અમે એને શું ધમકાવીએ, તારો કનૈયો અમને ધમકાવી અને નીકળી જાય છે. બહેનો ભાઈઓ, એક ગોપી કહે અરે યશોદા, શું વાત કરું તારા કનૈયાની? એ મારા જેઠ આજે જમવા બેઠા હતા અને હું પીરસતી હતી ત્યારે મારું મન કનૈયાની
સમૃદ્ધિમાં લીન થયું અને શિકા ઉપરથી બરણી ઉતારી હું મારા જેઠને મુરબો આપતી હતી. ત્યાં મને કનૈયો યાદ આવ્યો કે આ મુરબો સરસ છે, આ મુરબો કનૈયાને બહુ ભાવશે. મારા કનૈયાને હું આ મુરબો પીરસીશ. આમ કનૈયાના વિચારમાં હું એવી તન્મય થઈ ગઈ કે મને મારા દેહનું ભાન રહ્યું નહીં. એ બરણીમાં સિક્કા મૂકવાને બદલે, સિક્કામાં બરણી મૂકવાને બદલે મેં મારા બાળકને સિક્કામાં મૂકી દીધું. જો બહેનો આવી દશા ભક્તિ કરતા થાય ને તેથી માનો કે ગોપી આપણી અંદર નો અવતાર થયો છે. તમારા બાળકને તમે ફ્રીજમાં મૂકી દો ને 2 કલાક સુધી ખબર ન પડે ત્યારે માનો શ્રી કૃષ્ણની ભક્તિનો રંગ સાચો લાગ્યો. એ 5 વાગે આંખું સોળતા સોળતા આવો કથામાં, એને કઈ ભક્તિનો રંગ કહેવાય? એ સગવડી ભક્તિ કહેવાય. જ્યારે સમય મળે ત્યારે આપણે મંદિરે જઈએ, જ્યારે સમય મળે ત્યારે આપણે ભગવાનની આરતી ઉતારી, એ સગવડિયા ધર્મ કહેવાય. બીજી ગોપી કહે છે, અરે યશોદા માં, આજે કનૈયાએ મારી લાજ રાખી. યશોદા માં, મારે ત્યાં મહેમાન આવ્યા હતા અને મારા સસરા કેવા ક્રોધી છે એ તો તમને ખબર. અને મને હરે કૃષ્ણ બોલવાની ટેવ પડી ગઈ. જપ કરતા કરતા હું રસોઈ બનાવું એટલે ઘણીવાર રસોઈમાં મારી ભૂલ થઈ જાય. કોઈ વાર વઘાર કરવાનું તો કોઈ વાર મીઠું નાખવાનું ભૂલી જાવ. અને આજે મારા સસરાએ ટકોર મારીને કહ્યું કે મહેમાન બપોરે જમવાના છે, માટે ચીત દઈને રસોઈ બનાવજો. અને અમે ખેતરે જઈએ છીએ, બપોરના 12 વાગે ઘરે આવશું. સસરા અને મહેમાન ખેતરે ગયા. યશોદા માં, હું રસોઈ બનાવવા બેઠી. માં, મને મન એવું થયું કે રોટલીનો લોટ બાંધું તોય હરે કૃષ્ણ, રોટલી વણું તોય હરે કૃષ્ણ, રોટલી શેકું તોય હરે કૃષ્ણ, રોટલી ઉપર ઘી લગાડું તોય હરે કૃષ્ણ. જાણે હરે કૃષ્ણ જ જમવા આવવાના હોય. અને બધી રસોઈ થઈ ગઈ. છેલ્લે માનભોગ શેકતી વખતે મારા મનમાં વિચાર આવ્યો કે કનૈયાને માનભોગ બહુ ભાવે. જો કનૈયો અહીંયા આવે તો કનૈયાને માનભોગ ખવડાવું. અને મને એવો ભાસ થયો યશોદામાં, કનૈયો આંગણામાં આવ્યો અને હમણાં રસોડામાં આવશે. જો બહેનો, ખાસ બહેનો માટે આ વસ્તુ મેં પ્રસંગ લીધો છે. રસોઈ કરનાર પવિત્ર થઈ અને રસોઈ બનાવી જોઈ. રસોઈ કરનારના મનમાં જેવા ભાવ હોય તે સૂક્ષ્મ રૂપે અન્નમાં આવે છે. અને એ અન્નની સામગ્રી અને ખાનાર ઉપર થાય છે. અને બહેનો, અન્ન દોષ આપણા મનને અને બુદ્ધિને બગાડી. રસોઈ કરતા કરતા તમે ભગવાનનું નામ સ્મરણ કરતા રહો અને પરમાત્માને ભોગ ધરો. હવે આજકાલની માતાઓ, દીકરીઓ, પુત્ર વધુઓ કે પત્નીઓ રસોઈ કરતી વખતે પરમાત્માનું નામ લેતી નથી. તેઓ તો સિનેમાના ગીતો ગાતા ગાતા રસોઈ બનાવે. કહેતા હોય તો નમૂનો દો એકાદો, બોલ કેવા ગીત ગાઈને રસોઈ બનાવે ખબર છે? દઉં નમૂનો? झूठ बोले कवा काटे काले कौवे से डरियो मैं मई के चली जाऊंगी तुम देखते रहियो. पुरुष जवाब, तुम मई के चली जाएगी मैं डंडा लेके आऊंगा, मैं कुएं में कूदवाऊंगी, मैं रस्सी से खिंचवाऊंगा. अरे झूठ बोले कौवा काटे काले कौवे से डरियो.
ગાતા ગાતા રસોઈ બનાવે અને ઈ રસોઈની સામગ્રી ઉપર અસર થાય છે. કા ટીવી સિરિયલ જોતા જોતા, કા યુટ્યુબમાં સિરિયલ જોતા જોતા રસોઈ બનાવે, પછી એની અસર એની ઉપર થાય અને ખાનાર ઉપર થાય અને અન્નની તમામ સામગ્રી ઉપર થાય. આપણી પેલાની માતાઓ બહેનો, વડીલો માતાઓ બહેનો હતી, અભણ હતી. એ દયણું દળતી હોય ત્યારે એ બહેનો આંગળીથી રાધે લખે, લોટ બાંધતી હોય ત્યારે રામ લખે. હા હા, બહેનો પેલાના કાંઈ અભણ હતા, પણ એ ભગવાનનું કીર્તન કરતા કરતા, સ્મરણ કરતા કરતા રસોઈ બનાવતા. મારી બધાય યુવા બહેનોને, દીકરીઓને પ્રાર્થના, એ રસોઈ કરતી વખતે ભગવાનનું સ્મરણ કરો. હા, બતાવું તમને માર્ગ કઈ રીતે રસોઈ બનાવી. હાવ હેલો માર્ગ છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ. લોટ બાંધવાની કાથરોટ બોલે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. રોટલી વણવાનું વેણું બોલે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. બોલો. રોટલી શેકતા તાવડી બોલે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. ઘી લગાડતા ચમચી બોલે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. બોલો બોલો. દાળ બફાતા કુકર બોલે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. શાક વઘારતા ચમચો બોલે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. અરે થાળ ધરતા બહેનો બોલે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. પતિ દેવને તિરસ્તા બોલે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. બોલો બોલો. ખંજવારી પોતા કાઢતા બોલે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. આરામ કરતા બહેનો બોલે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. સાડા 5 6 જાગે બહેનો બોલે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. ઓટે બેહતા બહેનો બોલે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. શ્રી કૃષ્ણમ શરણમ મમ. શ્રી કૃષ્ણમ શરણમ. 6:30 સુધીનું કામ તમને કરી દીધું. આ રીતે બહેનો ભાઈઓ રસોઈ બનાવો, ખાસ બહેનો બધાય. હા, આવી રીતે રસોઈ બનાવો. ભગવાનનું સ્મરણ કરતા કરતા રસોઈ બનાવી પછી 4-6 મહિનામાં એનું શુભ પરિણામ તમને દેખાશે. બહેનો, અન્નના 3 ભાગ થાય. અન્નનો સ્થૂલ ભાગ મળ રૂપે બહાર આવે. અન્નનો મધ્યમ ભાગ લોહી અને માંસ બને અને અન્નનો સૂક્ષ્મ ભાગથી મન અને બુદ્ધિ બને. હા, મન બુદ્ધિ બને છે. આ ગોપી કહે છે બહેનો ભાઈઓ યશોદાને કે
સસરા અને મહેમાન વાડીએથી આવ્યા, બધાય જમવા બેઠા અને રસોઈ પીરસાણી છે. પણ મહેમાને બહુ રસોઈના વખાણ કર્યા કે આ માનભોગ તમે કઈ રીતે બનાવ્યું, અમે આવી જિંદગીમાં માનભોગ ખાધો નથી. અને યશોદામાં મારા સસરાને ગમે એવી રસોઈ બનાવીને આપું, મારા સસરા નકારે નકારે નકારે. યાદ રાખજો ભાઈઓ, તમારા થાળીમાં અન્ન આવ્યું હોય, ખારું હોય, મોળું હોય, તીખું હોય, ક્યારે નકારવું નહીં. અને જે અન્નને નકારે ને એ બધાયને નકારતો જ હોય. અને અન્નને નકારે એ પરમાત્માને નકારે. અન્ન એ જ પરમાત્મા છે. અન્ન ન ખાય તો મનુષ્ય જીવી ન શકે. આ ગોપી કે છે કે મારા સસરાએ આજ ખૂબ વખાણ કર્યા કે આજ તો તમે એવી રસોઈ બનાવી કે આંગળા ચાટી જવાની ઈચ્છા થાય છે. યશોદામાં બધાએ જમી લીધું અને હું એકલી જમવા બેઠી ત્યારે મને એકલીને ખબર પડી કે માનભોગમાં ખાંડ નાખવાના બદલે મેં મીઠું નાખી દીધું છે. બહેનો ભાઈઓ, ભગવાનનું કીર્તન કરતા કરતા તમે રસોઈ બનાવો અને કદાચ કાંઈ મસાલામાં ગડબડ ગોટાળો થયો હોય ને તો મારો કનૈયો એવો મસાલો નાખી દે કે રસોઈ આપોઆપ મીઠી થાય છે. હા, આપણે ક્યાં બગદાણા, વીરપુર, સતાધાર, પરબ ત્યાં આપણે પ્રસાદ લઈ છીએ. આપણે ઘરે 1-2 રોટલી ખાતા હોય પણ ત્યાં 4, 5, 6 રોટલી ખાઈ જાય. શું કામ? ત્યાં ભગવાનની રસોઈ ભગવાનના કીર્તન કરતા કરતા થતી હોય, ભગવાનને થાળ ધરાતો હોય. માટે બહેનોને મારી પ્રાર્થના કે આ રીતે રસોઈ કરો. આ તો ગોપીનો બહેનો ભાઈઓ ભાવ. કાલે મેં સીતાજીનું ચરિત્ર બહેનો માટે જ લીધું હતું. આજે આ ચરિત્ર બહેનો માટે લીધું, કારણ કે પરિવારના આખા ઘરની બુદ્ધિ બહેનના હાથમાં હોય છે. હા, જેવી તમે રસોઈ કરશો ને એવી બુદ્ધિ આખા પરિવારની થશે. હવે આપણે 5 મિનિટનો વિરામ આપી, વિરામ પછી કથાનું જે કાંઈ દર્શન થશે એ પ્રેમથી કરશું. હલો 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 હલો. હવે તમારે સાહેબ કઈ બોલવું?